જય મહાદેવ ભાઈઓ તમામ દર્શક મિત્રોને દર્શન કરવા માટે લઈને આવી રહ્યા છે વલસાડના શ્રી કેદારેશ્વર મહાદેવજીનું દર્શન. વડતાલ ગ્રામ્ય પવિત્ર ભૂમિમાં કેદાર સરોવર તથા સ્મશાન ભૂમિની મધ્યમાં વિરાજમાન ભગવાન શ્રી કેદારેશ્વર મહાદેવજીનું આ સ્વયંભૂ પ્રગટ શિવલિંગ લગભગ 500 વર્ષથી પણ વધુ પૌરાણિક શિવલિંગ છે. એવું માનવામાં આવે છે કે વડતાલની આ પવિત્ર ભૂમિમાં વિદ્યમાન ભગવાન શ્રી કેદારેશ્વર મહાદેવજીના દર્શન કરીએ તો હિમાલય સ્થિત ભગવાન કેદારનાથજીના જ્યોતિર્લિંગના સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. અવિરત મનોકામનાઓની પૂર્તિ થાય છે, વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે અને શિવ ભક્તિમાં ભગવાન મહાદેવની નજીક આપણે વધુ જતા થઈએ છીએ. આજથી ઘણા વર્ષો પહેલા જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામમાં પધાર્યા તે સમયથી કે જ્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ વડતાલ ધામમાં નિવાસ કર્યો ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણ નિત્ય આ સ્થાન પર આવીને ભગવાન શ્રી કેદારેશ્વર મહાદેવજીનું પૂજન અર્ચન તથા દર્શન કરતા હતા. ભગવાન શ્રી સ્વામિનારાયણ જ નહીં પરંતુ મુક્તરાજ જોગણપતિજી પણ અહીંયા અનેકો વાર પૂજન અર્ચન તથા દર્શન માટે નિત્ય પધાર્યા છે. મુક્તરાજ જોગણપતિજીના તો ભગવાન કેદારેશ્વર મહાદેવજી આરાધ્ય દેવ છે. ફક્ત ભગવાન શ્રી સ્વામિનારાયણ અને ભક્તરાજ જોગણપતિજી નથી પરંતુ વડતાલ ગામના તમામ નગરજનો તથા હજારો લાખો શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે ભગવાન કેદારેશ્વર મહાદેવજીનું આ મંદિર ફક્ત ભગવાન નહીં પણ ઉર્જાનો ભંડાર છે, શક્તિનું કેન્દ્ર છે, ઉર્જાનો સંચાર છે. હજારો લાખો શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે ભગવાન કેદારેશ્વર મહાદેવજીનું આ મહામંદિર. ભગવાન કેદારેશ્વર મહાદેવજી વર્ષમાં 7 વખત તેમનો નિરાકાર અને નિર્ગુણ સ્વરૂપ છોડી સાકાર અને સગુણ સ્વરૂપ ધારણ કરે છે. એટલે કે ભગવાન કેદારેશ્વર મહાદેવજી વર્ષમાં 7 વખત તેમનું સ્વરૂપ બદલે છે અને તેમના તમામ શિવ ભક્તોને દર્શન આપે છે. મહાશિવરાત્રિના દિવસે ભગવાન કેદારેશ્વર મહાદેવજીનો મહારુદ્ર શણગાર કરવામાં આવે છે. શ્રી સપ્તદાન ચંદ્રશેખર સ્વરૂપે દર્શન કરવામાં આવે છે. તથા શ્રાવણ માસમાં 5 વખત ભગવાન કેદારેશ્વર મહાદેવજીનો સાકાર સગુણ સ્વરૂપ તેમને ધારણ કરવામાં આવે છે અને ભગવાન મહાદેવજી તેમના તમામ શિવ ભક્તોને તેમના અલગ અલગ સ્વરૂપે દર્શન આપતા હોય છે શ્રાવણમાં 5 વખત. તથા દિવાળીના નવા દિવસોમાં જ્યારે નૂતન વર્ષ જ્યારે હોય છે એ દિવસે ભગવાનનો વિશેષ રુદ્ર શણગાર કરી અને ભગવાનનો કરવામાં આવે છે. આ એવી સેવાઓ ભગવાન કેદારેશ્વર મહાદેવજીના આ મહામંદિરમાં ચાલતી હોય છે. ભગવાન કેદારેશ્વર મહાદેવજીના મંદિરની જે કંઈ પણ અપડેટ હોય છે કે જે કંઈ પણ જાહેરાત હોય છે કે તમામ શિવ ભક્તોને મંદિરથી તેમના તરફ જણાવવા માટેની જે કંઈ પણ વાત હોય છે કે જે કંઈ પણ અપડેટ હોય છે અને ભગવાન કેદારેશ્વર મહાદેવજીના નિત્ય દર્શનના ફોટા જે કંઈ છે એ મંદિરની આઈડી જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેના ઉપર તેને પોસ્ટ કરવામાં આવે છે. તમને સ્ક્રીન પર મંદિરની ઇન્સ્ટાગ્રામ આઈડી તમને દેખાતી હશે. આ એક જ નામથી આઈડી મંદિરની જે બનાવેલી છે તે ઇન્સ્ટાગ્રામમાં પણ છે, યુટ્યુબ પ્લેટફોર્મ પર પણ છે અને ફેસબુક પ્લેટફોર્મ પર પણ છે. તો આ જે તમામ શિવ ભક્તો જે આ વિડીયોને જોઈ રહ્યા છો તે ભૂલ્યા વગર અને ચૂક્યા વગર મંદિરની આ આઈડીને ફોલો કરી લેજો. તો કેદારેશ્વર મહાદેવજીના મંદિર તરફથી જે કંઈ પણ અપડેટ હશે કે મહાશિવરાત્રિનો જે મહાશણગાર છે જે થવાનો છે અને દિવસના જે કંઈ બી દિનચર્યા જે હોય છે મહાશિવરાત્રિના દિવસ તે તમને જણાવવામાં આવશે. તથા જે શ્રાવણ માસ જે આવે છે ભગવાન મહાદેવજીનો પવિત્ર શ્રાવણ માસ તેમાં પણ ભગવાનના અલગ અલગ દિવસોના જે શણગાર જે છે તે નક્કી કરેલા કે કંઈ પણ તમામ શિવ ભક્તોને જણાવવામાં આવે છે અને મંદિરની આઈડી ઉપર જ તેને પોસ્ટ કરવામાં આવે છે કે જેથી તમામ શિવ ભક્તોને તેની જાણકારી તેને મળી જાય. તો આ તમામ શિવ ભક્તો ભૂલ્યા વગર તેને ફોલો કરી લેજો, તેને જોઈન કરજો. જે સોશિયલ મીડિયા જે પેજ જે છે અમારું એ પ્લેટફોર્મ જે છે તેના પર જઈને તેને ફોલો કરી લેજો. અને તમારા જે સગા સંબંધી અને પાડોશી જે કંઈ પણ સ્નેહીજન હોય છે તેમને પણ તમે ફોલો કરાવડાવો તો જેથી આપણે તમામ સનાતની હિન્દુ ભાઈ બહેનો ભગવાન કેદારેશ્વર મહાદેવજીના સાથે આપણે જોડાઈ શકીએ. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું અને આ તમામ શિવ ભક્તો હવે શ્રાવણ માસ આવશે અને જે શિવરાત્રિ અને જે કંઈ પણ ભગવાન મહાદેવને લગતા જે વાર તહેવાર આવે છે તે દિવસે આપ સૌ શિવ ભક્તો ભગવાન મહાદેવજીના મંદિરે તમે પધારો, ભગવાન મહાદેવજીના દર્શન કરો, તેમના સ્વયંભૂ પ્રગટ શિવલિંગના તમે દર્શન કરો, તમને જે મહારુદ્ર શણગાર કરવામાં આવે છે તેના દર્શન કરો
સાંજની આરતીમાં તમે ભાગ બનો સંધ્યા આરતીમાં. તો આ તમામ શિવ ભક્તો ભગવાન કેદારેશ્વર મહાદેવજીના મંદિરે માત્ર એક વાર દર્શન માટે જરૂરથી